નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર મિત્રો, સૌથી પહેલા અત્યારના તાજા સમાચાર વિશે વાત કરી લે તો હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશન તેમજ મોન્સૂન સ્ટફ અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સંયુક્ત અસરના કારણે ગુજરાત રાજ્યમાં આ વરસાદી માહોલ જામ્યો છે। બીજી તરફ મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠે ત્રાટકશે। હાલમાં મોન્થા વાવાઝોડાની ઝડપ 90 થી લઈને 100 કિલોમીટરની છે। મિત્રો, આપને જણાવી દઈએ તો હાલ ગુજરાત રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે, જેમાં ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। આજે ગુજરાત રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે। મિત્રો, આપને જણાવી દઈએ તો અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ભારેથી ભારે વરસાદ જોવા મળશે, જ્યારે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય છતાં હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની સંભાવના છે, પરંતુ સતત ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર। રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન અંગે ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકાર દ્વારા કેબિનેટ બેઠક બાદ ખેડૂતોને સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે। કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી જે 5 થી વધુ મંત્રીઓને મોકલવામાં આવ્યા હતા, તેમને ખેતીના પાકને થયેલા નુકસાનીનો સ્વીકાર કર્યો છે। તો આગામી દિવસોમાં ખેડૂતોના પાક નુકસાનના પૈસા ખેડૂતોના ખાતામાં જમા થશે। મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવાની માંગ। ગુજરાત રાજ્યમાં ખેડૂતોના ચાલુ વર્ષમાં પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં જ્યારે ખેડૂતોનો ખરીફ પાક તૈયાર છે, ખેડૂતોનો આ તૈયાર પાકને પોતાના ખેતરમાંથી લણણી કરવાનો જે સમય છે ત્યારે કુદરત રૂઠી છે। હાલમાં પડેલા વરસાદ અગાઉથી 3 ગણો છે। હજુ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે, તો હાલ ખેડૂતોને પ્રતિ હેક્ટર જમીન ધોવાણ માટે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા આપવા જોઈએ અને પાક નુકસાની સામે સરકારે જાહેર કરવામાં આવેલું રાહત પેકેજ પણ ખેડૂતોની મજાક સમાન હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। મિત્રો, શું ખરેખર ગુજરાતના દરેક ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। જી હા દર્શક મિત્રો, એલપીજી, સીએનજી, પીએનજી અને એટીએફના ભાવમાં થશે ફેરફાર। ઓક્ટોબર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને થોડા જ દિવસમાં નવો મહિનો એટલે કે નવેમ્બર મહિનાની શરૂઆત થશે। દર મહિનાની 1લી તારીખે ગેસ એજન્સીઓ એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે। 1 નવેમ્બર 2025ના રોજ પણ એલપીજીના ભાવમાં વધારો કે પછી ઘટાડો થઈ શકે છે। જો એલપીજી ગેસ સિલિન્ડરમાં વધારો થશે તો ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, પરંતુ જો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે તો ખાસ કરીને ગૃહિણીઓને પોતાનું બજેટ છે એ જળવાઈ રહેશે। તેવી જ રીતે સીએનજી પીએનજીના ભાવમાં પણ સમયાંતરે ફેરફાર થતા હોય છે અને નવેમ્બર મહિનામાં પણ સીએનજી પીએનજીના ભાવમાં ફેરફાર જોવા મળશે। આ ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુલ એટલે કે મિત્રો એટીએફના ભાવમાં પણ ફેરફાર કરી શકે છે, જેના કારણે હવાઈ મુસાફરીના ટિકિટના દરોમાં વધારો કે પછી ઘટાડો છે એ નોંધાઈ શકે છે। મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડમાં નવા નિયમો લાગુ। 1 નવેમ્બરથી યુઆઈડીએઆઈએ આધાર સેવાઓ માટે મોટો ફેરફાર કરશે। આધાર કાર્ડ ધારકો ઘરે બેઠા જ નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકશે। ઓળખ માટે પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી દસ્તાવેજો જોઈશે। આધાર પાન લિંક કરવા માટે 31 ડિસેમ્બર 2025 સુધી ફરજિયાત છે, નહીતર તો 1 જાન્યુઆરી 2025થી તમારું પાન કાર્ડ અમાન્ય ગણાશે। નવી ફી ડેમોગ્રાફિક અપડેટ માટે 75 રૂપિયા, બાયોમેટ્રિક્સ અપડેટ માટે 125 રૂપિયા અને આધાર પ્રિન્ટ માટે 40 રૂપિયા રહેશે। તો મિત્રો, આધાર કાર્ડને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે।
મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો બેંકોમાં રજા અને નિયમોમાં બદલાવ. 1 નવેમ્બરના રોજ બેંકોની હોલિડે લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે. જણાવી દઈએ તો નવેમ્બર 2025માં બેંકોમાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે, રજા રહેશે. હવે તમે તમારા જમા ખાતા એટલે કે ડિપોઝિટ એકાઉન્ટ માટે વધુમાં વધુ 4 લોકોને નોમિનેટ કરી શકો છો. જમા ખાતાઓ માટે તમે વધુમાં વધુ 4 નોમિની વચ્ચે અધિકાર વેચી શકો છો. કુલ હિસ્સો 100% હોવો આવશ્યક છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને 1000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં મળશે. મહત્વનું છે કે જો કાર્ડ મહિલાઓના નામે હશે તો આ રકમ સીધી મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મહિલાઓ સશક્તિકરણને પ્રોત્સાહન આપશે. હવે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ અંતર્ગત કઠોળ, તેલ, મીઠું, અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે. સામાન્ય અને અત્યોદય કાર્ડ ધારકો માટે રાશન જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ રાશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ હશે. બાયોમેટ્રિક્સ વેરિફિકેશન અને QR કોડ દ્વારા રેશનિંગનું વિતરણ કરવામાં આવશે. નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો ઘટાડવામાં આવ્યા છે. 5 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે KYC અને આધાર લિંકિંગ ફરજિયાત રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોટા સમાચાર. ગુજરાતમાં કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. મોરબીના માર્કેટિંગ યાર્ડમાં હાલ કપાસનો ભાવ 1200થી લઈને 1520 રૂપિયા સુધી નોંધાણો. દિવાળી બાદ કમોસમી વરસાદ વચ્ચે ખેડૂતો પોતાના પાકને નુકસાનથી બચાવવા હરાજી માટે યાર્ડમાં લાવી રહ્યા છે. કપાસ સાથે મગફળી સહિતના પાકનું પણ વેચાણ થઈ રહ્યું છે. ખેડૂતોને શેડ હેઠળ માળ ઉતારવાની સુવિધા આપવામાં આવી છે જેથી વરસાદી માહોલમાં પાક સુરક્ષિત રહે. આમ મિત્રો ખેડૂતોના કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચલણનો દંડ ગૂગલ પે અથવા તો ફોન પેથી ભરી શકાશે. ગુજરાત પોલીસ ટ્રાફિક નિયમ ભંગના ચલણ દંડની ભરપાઈ પ્રક્રિયાને સરળ બનાવી છે. આ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં SBI સાથેના MOU હેઠળ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફતે ઓનલાઈન ચૂકવણી સુવિધા શરૂ કરાઈ છે. હવે વાહન ચાલકો ગૂગલ પે, ફોન પે, ભીમ પે અને યોનો જેવી એપ્લિકેશન્સ દ્વારા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત ઓપરેશન પસંદ કરીને સીધો દંડ ભરી શકશે. તો વાહન ચાલકો માટે પણ ખાસ કે મિત્રો ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર જે વાહન ચાલકો છે તે ઓનલાઈન છે એ મેમો પણ ભરી શકે છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો GST નાના વ્યવસાયો માટે ખુશખબર. કેન્દ્ર સરકારે નાના વ્યવસાયો માટે મોટી રાહત જાહેર કરી છે. 1 નવેમ્બર 2025થી નવી સરળ GST નોંધણી પ્રણાલી લાગુ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે 2.5 લાખથી ઓછી માસિક પર આવક ધરાવતા વ્યવસાયોને હવે GSTN પોર્ટલ દ્વારા આપમેળે મંજૂરી મળશે. આનાથી નાના વેપારીઓને ઝડપી નોંધણી મળશે, કાગળ કામ ઘટશે. નિષ્ણાતોના મતે નવી સિસ્ટમ કર અધિકારીઓને જોખમી કેસ અને વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે મદદરૂપ બનશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2021મો હપ્તો. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મા હપ્તાની રાહ જોતા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. દેશભરના 10 કરોડથી વધુ ખેડૂતો આ હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. કેન્દ્ર સરકારના નિર્દેશોને અનુસરીને રાજ્ય સરકારો યોગ્ય ખેડૂતોને યોજનાનો લાભ સમયસર મળે તે માટે સુનિશ્ચિત કરવા માટે એક વિશાળ નોંધણી અને ચકાસણી અભિયાન ચલાવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નોંધણી કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 3 સમાન હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય મોકલે છે. હવે ચર્ચા એ જ છે કે નવેમ્બરના પહેલા અઠવાડિયા ઉપર ખેડૂતોના ખાતામાં ₹2021મો હપ્તો આવશે. કારણ કે દિવાળી પહેલા ₹2000નો આગામી હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે તાજેતરમાં એવા અહેવાલ હતા કે કેન્દ્ર સરકાર નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જે હપ્તો જાહેર કરશે. સૂત્રો સૂચવે છે કે બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો 6 નવેમ્બરના દિવસ છે એટલે કે થોડા દિવસો પહેલાં જાહેરાત કરવામાં આવી હતી. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ બિહારમાં ચૂંટણી આવી રહી છે જેના કારણે ખાસ કરી મિત્રો ખેડૂતોના ખાતામાં ₹2021મો હપ્તો કાં તો 1 નવેમ્બર અથવા તો 5 નવેમ્બરની વચ્ચે છે ખેડૂતોના ખાતામાં જમા થશે. મિત્રો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે કયા કયા ખેડૂતોને ₹20,000નો 20મો હપ્તો નથી મળ્યો. તો એવા ખેડૂતોને પણ હવે એકસાથે 2 હપ્તા એટલે કે 20મો હપ્તો અને 21મો હપ્તો એટલે કે ટોટલ 2,000ના 2 હપ્તા 4,000 રૂપિયાનો હપ્તો છે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોલાર રૂપટોપ ક્રાંતિ
માં ગુજરાત મોખરે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ સોલાર રૂપટોપ અપનાવનાર ગુજરાત દેશમાં અગ્રેસર છે. રાજ્યમાં આ યોજના હેઠળ 4.51 લાખ ઇન્સ્ટોલેશન થયા છે, જે રાષ્ટ્રીય સ્થાપનોના 27% જેટલા મોટો હિસ્સો ધરાવે છે. આ સાથે ગુજરાતની કુલ ક્ષમતા 1692 મેગાવોટ પર પહોંચી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, કેરળ, રાજસ્થાન આ યોજનામાં 75% ઇન્સ્ટોલેશન ધરાવતા ટોચના 5 રાજ્યો છે. મહારાષ્ટ્રમાં 3.05 લાખ ઇન્સ્ટોલેશન સાથે બીજા ક્રમે આવે છે. આ મિત્રો સોલાર રૂફટોપ યોજના અંતર્ગત ગુજરાત સૌથી મોખરે આવે છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર, ખેડૂતો માટે પાક નુકસાન સહાય. શું તમને ખબર છે, ચોમાસાની વિદાય બાદ કમોસમી વરસાદ પડે છે અને એ વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોના પાકને નુકસાન થાય ત્યારે સરકાર તરફથી એક યોજના ચલાવવામાં આવે છે, પાક નુકસાન સહાય યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને પૈસા રૂપિયા સહાય આપવામાં આવે છે. જો તમારે સહાયનો લાભ મેળવવો હોય તો હાલમાં થયેલા નુકસાનીનો ફોટો પાડી લેજો અને તમારી નજીકના સરકારી અધિકારીને પાક નુકસાનીનો સર્વે કરવા જાણ કરજો. તમારે માવઠામાં નુકસાન થયું છે કે નહીં, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. કારણ કે મિત્રો છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ પડ્યો છે. ચોમાસા જેવો માહોલ ગુજરાતમાં જામ્યો છે અને ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના મગફળી, કપાસના પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કયા કયા ખેડૂતોને પાક નુકસાન થયું છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર, સરહદ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો. કચ્છ જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા. સરહદી ડેરી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધની ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો. તારીખ 1 નવેમ્બરથી આ નવો ભાવ વધારો લાગુ કરવામાં આવશે, જે પશુપાલકો માટે નવા વર્ષની ભેટ સમાન છે. સરહદી ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે ₹10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાના પગલે પશુપાલકોને હવે દૂધના કિલો ફેટે 810 રૂપિયાના બદલે 820 રૂપિયા મળશે. આ નિર્ણયના કારણે પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. મહત્વનો નિર્ણય સરહદી ડેરીના સભાખંડ અને યોજાયેલી દૂધ સંઘના નિયામક મંત્રી અને મંત્રીઓની સહકાર સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ બેઠકમાં પશુપાલકોની લાંબા સમયની ચાલતી આવતી માંગણી અને રજૂઆતની ચર્ચા કરવામાં આવી હતી.